એ હવડે ને રામ રામ તો હવાર માં આપડી ગાડી ભાગી નાસ્તો કરવા આપડા ભાઈબંધ ભાણા ને છેલ્લી પેલી વાર લોગ માં લઈ લેવી કેમ કે હવે દેખાવાનું નથી કેમ કે હવે જઈશે સુરત. અહીંયા વિશાલભાઈ ખાતા હતા બીટ ને નારિયાભાઈ કરતા હતા નાસ્તો. પછી બીજા આપડા ભાઈબંધો કેળા અને દૂધની જમાવટ બોલાવે. દીપેનભાઈ કેળા ખાતા ને તો આવી ગયા સંદીપભાઈ ને મળવા અને કોલેજ જવાનું હતું એટલે હોસ્ટેલ ની બહાર બધા ભાઈબંધો ઉભા રહી ગયા. એમાં અરે હું હતો હું થોડો બાકી રહ્યો ને આયુષ્ય કપાઈ ને 200 રૂપિયાના વાળ તમને તો નહીં દેખાય તોય કહી દઉં ગર્લ્સ વાળા સલૂન માં એના વાળ કાપ્યા ને પછી આ બે ઉભા રહી ગયા ને કરવા લઈ ગયા નન્ના મુન્ના રાહી હું ને આ બોર્ડ વાળા બેન કેમ દાંત કાઢે. પછી મગાવ્યું ફોર્ચ્યુનર ગાડી ને ફોર્ચ્યુનર ગાડીમાં બેઠા ત્યાં તો પૂગી ગયા કોલેજ ના ક્લાસરૂમ માં બધા ભાઈબંધો હારે. ક્લાસમાં થોડું ઘણું મેડમે ભણાવ્યું કે તો 10 મિનિટ નો બ્રેક આવી ગયો ને તડકો ખાવા પડ્યું. પછી મને આવી ગઈ ઊંઘ ને હું તો હુઈ ગયો ને આઈલાઈ હંતે વિડીયો ઉતારી લીધો અને પછી જયદેવભાઈ પૂગી ગયા આપડી કોલેજે. આ લેલે વોરાભાઈ દીકુલભાઈ ને તિલક વાળા આખી ગેંગ આવી લાગે આપણને મળવા ને નટાએ તો ઠેઠ ગામડે થી ધક્કો ખાતો કેમ કે મારી યારે બોલી ગઈ હતી બાકા જીકી. સવાણીભાઈ નું ધ્યાન કઈ હતું નહીં એટલે આપણે વિડીયો તો ઉતારી જ લેવાનો. કઈ વાંધો નહીં હારવાલો મારા ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ને તમે ફોલો કરવાનું ન ભૂલતા.